જનકભાઈ આખા દૂધની ચા મુકાવડાવો ને સાથે કંઈક ગરમ નાસ્તો પણ જોઈશે. આજે તો 151 રૂપિયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી. લાભશંકર ગોર ઉમરો વળોટીને ઓસરીમાં આવતામાં જ છાતીનો ઉછાળ ઠાલવી બેઠા. જનકભાઈને આશ્ચર્ય થયું, પણ ગોરનું માન રાખવા માટે રસોડાની દિશામાં જોઈને હાંક મારી દીધી. પરણવીની માં, જરા બહાર આવજો. આપણા ભૂદેવ કંઈક શુભ વાત લઈને આવ્યા લાગે છે. પછી ગોરની સામે જોઈને કહ્યું, આવો બાપા, અહીં બિરાજો હિંચકા પર. પછી ચા નાસ્તાના સથવારે લાભુ ગોરે વાત રજૂ કરી. તમને તમારી દીકરીની ચિંતા થતી હતી ને? આવી રૂડી રૂપાળી ને ગુણિયલ છોકરી માટે યોગ્ય વર મળશે કે નહીં એ વાતની. હા બાપા, છેલ્લા એકાદ વર્ષથી તો હું ને એની માં જાગતા ઊંઘીએ છીએ. કોઈ છોકરાની વાત લઈને આવ્યા છે? છોકરો? અરે રાજકુમાર કહો રાજકુમાર. રાજકોટમાં 8 કરોડ રૂપિયાનો ફ્લેટ છે, જ્વેલરીનો કારોબાર છે, કરોડપતિ બાપનો એકનો એક વારસદાર છે. તમારી દીકરી રાજ કરશે રાજ. જનકભાઈ અને સોનલબેનના હૈયામાં ડીપ ફ્રીજના જેવી ટાઢક પ્રસરી ગઈ. ત્યાં અચાનક એમની આંખ સામે દીકરીનું ધાય ધાય રૂપ ઉભરી આવ્યું એટલે પૂછી લીધું, બાપા એ બધું તો ઠીક છે, પણ છોકરો દેખાવમાં કેવો છે? અમારી પરણવીને તો તમે જોયેલી છે. એમનું રૂપ ઝૂંપડીમાં સમાય એવું નથી અને બંગલામાં ધરબાય એવું નથી. એ ચિંતા તમે છોડી દો જનકભાઈ. મેં મૂર્તિયાને જોયો છે. આપણી સીતાની પડખે રામની જેમ શોભી ઉઠશે. રાજા દશરથ જેવો સસરો છે અને કૌશલ્યા જેવી સાસુ છે. હું તો કહું છું, ઘર અને વર જોયા વગર હાથ પાડી દો. જનકભાઈને સંતોષ તો થઈ ગયો, કારણ કે લાભુ ગોરની નિષ્ઠામાં એમને પૂરી શ્રદ્ધા હતી. તો પણ 21મી સદીમાં એમ કોણ છોકરાને જોયા વગર કાળજાનો કટકો ફેંકી દેતું હશે? મુલાકાત ગોઠવાઈ ગઈ. પરણવીને લઈને મમ્મી પપ્પા રાજકોટ જઈ આવ્યા. ઘર જોઈને ચકરાઈ ગયા, વર જોઈને હરખાઈ ગયા. લાભુ મહારાજે જેટલા વખાણ કર્યા હતા એ બધાય ઓછા લાગ્યા. છોકરાવાળા પણ પરણવીને જોઈને પાણી પાણી થઈ ગયા. આવી રૂપાળી વહુ જો ઘરમાં હરતી ફરતી હોય તો ગરીબની ઝૂંપડી પણ જ્વેલરીના શોરૂમ જેવી ઝગમગી ઉઠે. જનકભાઈ અને સોનલબેન ભાથામાં ગોળ પાપડી લઈને ગયા હતા. રાજકોટથી ગોળધાણા ખાઈને પાછા ફર્યા. વેવાએ ટકોર કરી લીધી હતી. જનકભાઈ, ઘરે પહોંચીને લગ્નની તૈયારી કરવા માંડજો. 1 મહિનામાં તમારા આંગણે ઢોલ ધબકાવતા આવ્યા સમજી લેજો. જનકભાઈએ હસતા હસતા કહી દીધું, મને ક્યાં વાંધો છે, પણ આટલી ઉતાવળનું કારણ જાણી શકું? કારણ છે તો જ ઉતાવળ કરીએ ને. વાત જાણી એવી છે કે મારી બા 75 વર્ષના થયા છે. 2 વાર હાર્ટ એટેકમાં જતા જતા બચી ગયા છે. એમની એકમાત્ર અબળખા તમારા દીકરાના લગ્ન જોઈને જવાની છે એમ જ ને? હા, પણ માત્ર એટલેથી જ અટકે તો મારા બા શેના? એમને તો મારા દીકરાના દીકરાને રમાડીને પછી જવું છે. હવે જો મારો દીકરો પથિક વહેલો પરણે તો જ વહેલો બાપ બને ને. મારે તો ઉતાવળ કરું છું. ભાવિ સસરાજીની વાત સાંભળીને પરણવી શરમની મારી લાલ થઈ ગઈ. ગુલાબી ન થઈ, કારણ કે ગુલાબી તો એ એમને એમ જ હતી. ઉઘડતે ચોઘડીએ લગ્ન લેવાઈ ગયા. પરણવી રાજકોટ આવી ગઈ. મધુમાસના મધુરા દિવસો અને મધુર જર્નીની મજાઓ એકબીજામાં ભળી ગયા. દાદીમાં ટાંપીને પ્રતીક્ષામાં પથારીમાં પડખા ફેરવી રહ્યા હતા. પોતાની વહુને એટલે કે પરણવીના સાસુને ખાનગીમાં પૂછી લેતા હતા, નવી વહુને કંઈ છે? ના બા, પરણવી હજુ 5 દિવસ પહેલાં જ થઈ ગઈ છે. એને કહે કે હવે કંઈક કરે. મારો જીવ એની કૂખની આજુબાજુમાં ચક્કરડી ભમરડી કરે છે. બા, આ તો નવી પેઢીની વહુ છે, એને કંઈ કહેવાય નહીં. એ લોકો તો લગ્ન કર્યા પછી 2-3 વર્ષ હરવા ફરવામાં કાઢી નાખે. હાય હાય, 2-3 વરહ? એટલામાં તો હું મરીને બીજે ક્યાંક જન્મી ગઈ હોઈશ. તું એને સમજાવ, નહીતર મારે જ કંઈક કહેવું પડશે. બીજા 5-6 મહિના પસાર થઈ ગયા. દાદીમાં ખાટલામાં પડ્યા ચૂંચી આંખ કરીને વહુના હલનચલનનું ઝીણી નજરે અવલોકન કરીએ જતા હતા. પરણવી તો પવનના ઝાપટાની જેમ બંગલામાં અહીંથી ત્યાં દોડતી રહેતી હતી. એક દિવસ દાદીમાંથી ન રહેવાયું. એમણે સાદ કરીને પરણવીને પોતાની પાસે બોલાવી. જો બેટા,
અસ્તરીની જાત થઈને આમ આખો દી ઠેકડા ના મરાય. કેમ બા, એમાં શું થઈ જાય? વહુ બેટા, આવા સારા દિવસોમાં જરા હાચવીને ચાલવાનું રાખીએ, નહીતર કાચો મંદવાડ થઈ જાય. પરણવીને સમજ ન પડી કે કાચો મંદવાડ એટલે શું અને સારા દિવસો એટલે શું. પણ દાદીમાની નજર પોતાના પેટ તરફ સોનોગ્રાફી મશીનના પ્રોબની જેમ તકાયેલી હતી. એ જોઈને એ બધું સમજી ગઈ અને હસી પડી. અરે બા, તમે ધારો છો એવું કશું જ નથી. દાદીમાએ ફૂલટોસને હવામાં જ ફટકારી દીધો. જો નથી તો કર હવે. ચીબાવલી, હું પોતરાનું મોં જોવા માટે ટકી રહી છું અને તને? દાદીમાએ મહિનાઓથી ભેગો થયેલો કચવાટ એ દિવસે ઠાલવી દીધો. એ રાત્રે પહેલીવાર પરણવીએ પથિકને કહ્યું, ના, આજે એમને એમ મારે કોઈ સાવધાની નથી રાખવી. દાદીમાને દીકરાનું મોં જોવાની ઉતાવળ આવી છે. પથિક નફ્ફટ બનીને પૂછી રહ્યો, ઉતાવળ દાદીમાને આવી છે કે તને? એ સાથે જ એણે પરણવીને આશ્લેષમાં જકડી લીધી. કામનાઓના સમંદર ઘૂંઘવી ઉઠ્યો. પતિ મેઘ બનીને પત્ની પર વરસતો રહ્યો. પત્ની ખેડાયેલા ખેતરની જેમ આ વરસાદને ઝીલતી રહી. એ આખો મહિનો આવું જ ચોમાસું બનીને બેને ભીંજવી રહ્યો. હવે આશાની અપેક્ષા હતી અને પરિણામની પ્રતીક્ષા હતી. મહિનાના અંતે શયનખંડમાં અપાયેલી પરીક્ષાનું રિઝલ્ટ બહાર પડ્યું. નિરાશા જ નિરાશા સાંપડી હતી. કોઈ વાંધો નહીં, બેટર લક નેક્સ્ટ ટાઈમ. જિંદગીનો આ કંઈ છેલ્લો મહિનો થોડો હતો. પથિકે આશ્વાસન આપ્યું. પરણવીને 50% શાતા વળી, પણ દાદીમાવાળા 50%ની અશાંતિ હજુ ચાલુ જ હતી. 3 મહિના આવી રીતે ટ્રાયલમાં પસાર થઈ ગયા. હવે દાદીમાની ટીમમાં પરણવીના સાસુ સસરા પણ ભળી ગયા. સાસુએ તો કહી દીધું, પરણવી, અમે દીકરાને કંપની મળી રહે એટલે તારી સાથે નથી પરણાવ્યું, પણ ખાનદાનને વારસદાર મળે એટલા માટે તારી સાથે પરણાવ્યો છે. આંબો કેરી આપે તો મીઠો લાગે, બાકી એનામાં ને લીમડામાં ફરક શાનો? ચોથા મહિને કંટાળીને પથિક પરણવી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે સલાહ આપી, સૌથી પહેલાં અમે હસબન્ડનો CM ટેસ્ટ કરાવીએ છીએ. એ સારો હોય તો જ વાઈફના રિપોર્ટ્સ કઢાવીએ. પથિકે લેબમાં જઈને સેમ્પલ આપ્યું. રિપોર્ટ આવ્યો. પતિ પત્ની બંનેને ચક્કર આવી ગયા. શુક્રાણુઓ હતા તો ખરા, પણ આવશ્યકતા કરતાં ઘણા અલ્પ હતા અને તરત જ મરી જતા હતા. ડૉક્ટરે દવાઓ લખી આપી, આ શરૂ કરી દો, પણ હું 100% પરિણામ આવશે જ એવી ગેરંટી આપતો નથી. ભવિષ્યમાં તમે આર્ટિફિશિયલ ડોનર્સ ઇન્સેમિનેશન અંગે વિચારજો. બધું સમજી લીધા પછી પતિ પત્ની ઘરે પાછા આવ્યા. પણ દાદીમાની કચકચ હવે હદ વટાવી રહી હતી. એવામાં પથિકને વિદેશમાં જવાનું થયું. એને પરણવીને કહ્યું, હું 15 દિવસ માટે સાઉથ આફ્રિકા જાઉં છું. તારે આવું છે સાથે? કંટાળેલી પરણવીએ હા પાડી દીધી. બંને જોહાનિસબર્ગ પહોંચી ગયા. ત્યાં પથિકનો જૂનો શાળા સમયનો મિત્ર અન્વય મળી ગયો. પથિકે પરણવી સાથે પરિચય કરાવ્યો અને વિનંતી કરી, દોસ્ત, સારું થયું કે તું મળી ગયો. હું આખો દિવસ હીરાની ખરીદી માટે બહાર ભટકતો રહું છું. તારી ભાભી હોટલમાં બેઠી બેઠી બોર થતી હોય છે. પ્લીઝ તું એને કંપની આપીશ? 15 દિવસ પછી પતિ પત્ની પાછા રાજકોટ આવી પહોંચ્યા. બીજા 15 દિવસ બાદ દાદીમાની આંખમાં ચમક આવી ગઈ. એમણે પથિકના મમ્મીને કહ્યું, વહુ, આજે મેં નવી વહુને ઉલટી થતાં જોઈ છે, તું એને પૂછી તો જો. પરણવીએ સારા સમાચાર આપ્યા. બંગલો હરખઘેલો બની ઉઠ્યો. 9 મહિના દિવાળી જેવા બની રહ્યા. નિર્ધારિત તારીખે પરણવીએ દીકરાને જન્મ આપ્યો. દાદીમાની ખુશીનો પાર ન હતો. વંશનો વારસ આવી ગયો. હવે આજે જ મોત આવે તો પણ અફસોસ નથી. સગા સ્વજનો ઉમટી પડ્યા. બધાના હોઠ પર એક જ વાત હતી, દીકરો અસલ એની માં જેવો દેખાય છે. એના બાપનો તો લેશ માત્ર અણસાર કળાતો નથી. આ સાંભળીને પરણવી મનોમન બબડી લેતી હતી, થેન્ક ગોડ, દીકરો મારા પર જ ગયો છે. જો એના અસલી બાપ પર પડ્યો હોત તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.